શું કહેતી હતી? કાઈ નહીં, જોઈએ છે કે આ વિડિયો પર સૌથી વધારે કોની કમેન્ટ આવે છે. જોજો. શેની કમેન્ટ? જોઈએ છે. એનીવેઝ ગાઈસ, ઘરનું કામ તો થતું રહે છે, પણ સવારના વાગી રહ્યા છે 8:30. તો સૌથી પહેલા તો આપણે ચા નાસ્તો કરી લઈએ થોડો, કારણ કે જાગીને સૌથી પહેલા ભૂખ લાગે અને મને તો કામ કરવા પહેલા તો છે ને ખાવાનું જોઈએ. મસ્ત ખાઈ પીને પછી નિરાતે કામ કરશું, ઘરને ક્લીન કરશું. તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને બહાર જો સવારનો વ્યૂ એટલો મસ્ત છે ને ગાઈસ, અને એટલા ટાઈમ પછી સૂર્ય દાદાએ દર્શન દીધા છે, કારણ કે કન્ટિન્યુ 2 વીકથી વરસાદ શરૂ છે. તો આપણે નાસ્તો કરવા બેઠી ગયા છે અને ગરમા ગરમ ચાય છે, તમે જોઈ શકો છો. તો સવારમાં જો ગરમા ગરમ મસ્ત ચા લઈ લીધી છે અને લઈ લીધા છે આપણે ખાખરા. તો ચાલો બધા નાસ્તો કરવા માટે આવી જાઓ ગાઈસ. અને આપણું ડેલી રૂટીન જેમ કે આપણે કામ કરવાનું હોય છે, સવારમાં ચાલો નાસ્તો કરો, ખાવાનું ખાઓ અને ફરીથી કામ પર લાગી જાઓ. તો આ તો રોજનું રહેવાનું. તો ચાલો આપણે ફટાફટ બધું કામ પતાવી દઈએ ગાઈસ. એન્ડ હા, જે લોકોએ આગળનો વિલોગ નથી જોયો એ જોઈ લેજો, કારણ કે રાજે મને આપ્યું છે ચેલેન્જ. તો હવે ચેલેન્જ કમ્પ્લીટ તો કરવું પડશે ને ગાઈસ. કોઈ વાંધો નહીં, આપણે પણ ચેલેન્જ કમ્પ્લીટ કરીશું, કારણ કે આપણે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું હતું. ઓકે, તો હવે આપણે ફટાફટ ફોનને સેટ કરી દઈશું, કારણ કે શોર્ટ વિડિયો બનાવવા માટે આપણે સ્ક્રીનની જરૂર પડશે અને આપણે ફોન રાખવાનો છે. તો આને આપણે રોટેટ કરી દઈશું અને આપણે સ્ટેન્ડ પર લગાવી દઈશું ફોન. ઓકે, ફોન સેટ થઈ ગયો છે અને આપણે સ્ટેન્ડને ઓપન કરી દઈશું એન્ડ સ્પેસ. ઓકે ગાઈસ, તો શૂટ કરવા માટે આપણો ફોન રેડી છે અને હવે આપણે ફટાફટ થવાનું છે તૈયાર. અને આજનો શું વિડિયો છે, શું શૂટ કરી છે, એ તો તમને હવે શોર્ટ વિડિયો જોઈને જ ખબર પડશે. તો ચાલો હવે આપણે ફટાફટ કરીએ શૂટ. ગાઈસ, તો આ છે મારો સાસુમા વાળો લુક. અત્યારે હું શૂટ કરું છું અને હું સાસુમા બની છું. કેવી લાગુ છું? તો કેવું લાગે છે જલ્દી કમેન્ટ કરો. તો ફાઇનલી શૂટ ને બધું થઈ ગયું છે. તો તમે શોર્ટ વિડિયોમાં જોઈ લેજો કે આજનો શું વિડિયો છે એમ. શૂટ કર્યા પછી હું નાઈને થઈ ગઈ હતી તૈયાર. તો મેં વોઇસ નથી આવતો મારા ફોનમાં, ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગઈ છે આજે. હું વારાઘડે કહું છું, કારણ કે પ્રોબ્લેમ આવી જાય છે, ખબર નહીં શું થાય છે. કંઈ નહીં, ચાલો હવે સાંજે રાજ આવશે ત્યારે બતાવીએ, પછી ખબર પડશે. તો ગાઈસ, વિડીયો એડિટ કરતી વખતે ખબર પડી કે વોઇસ તો આવ્યો જ નથી. પછી ખબર પડી કે અચ્છા માયકમાં મિસ્ટેક છે. તો હું કહેતી હતી કે 10 મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ વસ્તુ છે મેગી. હું જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે ફટાફટ મેગી બનાવીને ખાઈ લઉં છું. ખબર નહીં આજે ફોનમાં શું પ્રોબ્લેમ છે, કા વિડીયો ક્લિયર નથી આવતો, કા વોઇસ ક્લિયર નથી આવતો. સાંજના વાગી રહ્યા છે 7 અને હું માર્કેટ ગઈ છું. તો માર્કેટમાંથી મસ્ત ટમાટર ને એવું લાવી છું. ટમાટર, પાલક, લીંબુ મરચાં થોડાક લાવી છું અને રાજ માટે જ્યુસ બનાવવાનું હોય તો બીટ લેતી આવી હતી, દૂધ અને છાશ. તો અત્યારે હવે જમવામાં શું બનાવશું? તો કંઈ નહીં, ચાલો રાજને પૂછું. એન્ડ પ્રોબ્લેમ થઈ ગયો છે, અત્યારે મારો ફોન સરખો ચાલતો નથી, કારણ કે એમાં મેં શૂટ કર્યા તેમાં વોઇસ ક્લિયર નથી આવતો એન્ડ માઇકમાં પણ કંઈક મિસ્ટેક આવી ગઈ છે. તો આપણે રાજને બતાવ્યું શું થયું છે. કંઈ નહીં, તો જો શૂટ કરતા હતા રાજને આવી ગયા છે. હેલો ગાઈસ, જમવામાં શું બનાવું છે? મમ્માનું ગાંઠિયાનું શાક ને ભાખરી હે ને, પાલક લાવીશું, કાલ કરી દે સબ્જી. આલુ પાલક. ઓકે ગાઈસ, તો છે ને જો અત્યારે ગાઈસ શૂટ કરું છું, ફોનમાં મિસ્ટેક થઈ કે પછી માયકમાં મિસ્ટેક છે મને ખબર નથી.
તો અત્યારે જો હું બતાવું કે કહેવાય ને કે બોલું ને તો વોઇસ ક્લિયર નથી આવતો એન્ડ વિડીયો શૂટ કરતી વખતે છે ને વિડીયો અચાનક બંધ થઈ જાય છે. ચેક કરવું પડશે, મને કઈ સમજાણું નહીં. પણ આમાં ઓલે કેમેરામાં જે મેં તે દિવસે તને શીખવાડ્યું હતું એ કર્યું? શું કરવાનું હતું? ઓલું કેશ ને એવું બધું ન આવે હા, એ તો ક્લિયર કરી જ દઉં છું, પણ ખબર નહીં કેમ આજે કહેવાય ને કે વિડીયો મતલબ શૂટ કરતા કરતા અચાનક બંધ થઈ જાય અને વિડીયો છે ને ગેલેરીમાં સેવ પણ નથી થતો અને વોઇસ કહેવાય ને શરૂ હોય ને એમાં વચ્ચેથી પાછો બંધ થઈ જાય. તો વચ્ચેના ગાઈસ મતલબ સવારના આજનો તમે વિલોગ આખો જોયો છે, એમાં અત્યાર સુધી વચ્ચેના થોડાક શૂટ ન થયા કારણ કે ફોનમાં મિસ્ટેક હતી. એટલે કઈ નહીં, તમે ચેક કરો, હું અત્યારે રસોઈનું બનાવું. અરે એ તો કહેવાય ને અંદર હોય એમાં કઈ પ્રોબ્લેમ નથી, જે છે મેન નીચેનું. હા, પણ હું એમ કહું છું કે આમાં શું થાય છે, જો આ અંદર છે બરોબર છે, તો આ બંધ થવું જોઈએ ને. એ આપણે બંધ કરવું પડે છે, એની જાતે નથી થતું. એવું ના હોય. કઈ નહીં, તમે જોઈ લો, ચેક કરી લો શું પ્રોબ્લેમ છે, નહીં તો શૂટ કેવી રીતના કરવું. ગાઈસ વ્લોગ પણ કાલનો નતો આવ્યો આની લીધે. કેમેરો તો ચાલુ છે, ચેક કરી લેજો. સારું, ચાલો એ કરે ત્યાં સુધી આપણે આપણું કામ કરીએ, ફટાફટ રસોઈને એવું બનાવી દઈએ. અને મારી માટે મેં આજે મંગાવ્યું છે કંઈક સ્પેશિયલ, તો એ તો આપણે આવશે એટલે ખબર પડી જશે. રાજ માટે શાક ને ભાખરી બનાવું છું કારણ કે એમને શાક ભાખરી ખાવું છે. તો ચાલો ફટાફટ હવે આપણે માઇક ને એવું થોડુંક પકડી ગયું છે અને રાજ ચેક કરે છે. તો ચેક થઈ ગયું, ક્યાં છે પ્રોબ્લેમ? ખબર નહીં, થોડીક વાર અવાજ આવે છે, થોડીક વાર નથી આવતો. જો આવો અવાજ આવે, જો આવું થાય છે ગાઈસ ફોનમાં, ખબર નહીં કેમ અત્યારે આવો અવાજ આવે છે, એવો અવાજ આવે છે. બગડી ગયું લાગે છે માઇક. હા, તો બીજું મંગાવી દઉં. ક્યાં ગાઈસ કંઈક નો કંઈક પ્રોબ્લેમ આવતી જ રહે છે આવી રીતના, તો તમે લોકો પ્લીઝ સપોર્ટ કરવાની ના ભૂલતા. અને બાય ધ વે કંઈ નહીં, જો સાથે સાથે આ સ્ટીક તે પણ હવે છે ને થોડોક અને શું કહેવાય સપોર્ટ નથી કરતી અત્યારે. આ બધા આ જે લોકો યુઝ કરે છે એ કઈ યુઝ કરે છે? એ પેલું લાંબુ આવે છે કાબુ, નામ ગોળ જેમાં નામ ને નામ આવે છે, એ ઘણા લોકો યુઝ કરે છે. મતલબ બધા પોતપોતાની રીતે અલગ અલગ કરતા હોય. નહીં, જેટલા ક્રિએટર છે ને મોસ્ટલી મેં એ લોકો આગળ આવી તો જો ગરમા ગરમ ભાખરી તૈયાર છે અને મેં અને અમારા વિપુલભાઈ માટે મંગાવ્યું છે મંચુરિયન. આવી જાઓ બધા ખાવા. અમને બેને મંચુરિયન બહુ ભાવે, નૂડલ્સ મંચુરિયન મિક્સ છે, તો એ મંગાવ્યું છે. અને રાજ માટે ગાંઠિયાનું શાક ને ભાખરી બનાવ્યું છે. તો ચાલો બધા ફટાફટ જમવા. શું ખબર પડે એને? કોપીરાઇટ આવે એમ? કોપીરાઇટ આવે, શેડા કાઢે છો હે? શું ખાઈ રહ્યા બે? ક્યાં પણ આવું કોદો તમને બેને ભાવે? આ કોદો કેવાય? આ તે સાચું છે, ભાખરી અને શાક, ગાંઠિયાનું શાક. અને આ તો હવે સમજ્યા આવે. જો હા, બરોબર છે. જેને ભાવતું હોય આવો. બધાને ભાવતો છે, જ્યાંથી કમેન્ટ આવશે કમેન્ટ કરજો કોને કોને ભાવે છે. આ જોઈએ કેટલી કમેન્ટ શાક આવે રોટલી છે. વાળા કમેન્ટ શાક રોટલી કરજો અને મંચુરિયન વાળા મંચુરિયન, હા મંચુરિયન નૂડલ્સ વાળા ઈ કરજો, ચાઇનીઝ. જોઈએ કોની સૌથી વધારે આવે છે. બરોબર છે. તો જમી કાઢી ફ્રી થઈ ગયા છે. રાજની ઘાસપૂસ વાળી દવા તૈયાર છે. ઘાસપૂસ વાળી કેવી રીતના? હા, ખુશ કઈ નહીં, બરોબર જ છે ભાઈ. ઓકે, કઈ વાંધો નહીં. તો આજે કહેવાય ને કે વિલોગ ને એવું શૂટિંગ તો કર્યું, પણ આજે ફોન અને એને બહુ હેરાન કર્યા છે. મારું માઇક મને બહુ હેરાન કર્યું છે આજે, ફોન ને માઇક બે. કારણ કે કેમેરામાં મતલબ શૂટ કરવું, ગેલેરીમાં વિડીયો નહોતો આવતો, આવે તો પછી વોઇસ નહોતો આવતો. કઈ નહીં, એની આજે અત્યારે આખું કરી દીધું છે. એમાં કઈ છે નહીં, એટલે કદાચ કદાચ હલ્લી જાય છે એવું લાગે છે.
પણ એકવાર છે ને ટેસ્ટ કરી લેજે કારણ કે મેં હમણાં 3-4 વિડીયો શૂટ કર્યા બરોબર જ વોઇસ આવે છે. ઓકે અત્યારે તો માયા વગર જ બોલી છે, થોડો વોઇસ ક્લિયર નહીં આવતો હોય પણ કઈ વાંધો નહીં. તો આજ માટે બસ એટલું જ છે. મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આજે થોડી પ્રોબ્લેમ પણ થઈ હતી, જે સોલ્યુશન થઈ ગયું છે. હવે જોઈએ કાલ કેવી રીતનું રહે છે. તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. રાધે રાધે, હર હર